જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા એક પ્રેન્ક વિડીયો ઉપર. અને ઘણા બધા સમયથી ભાઈ તમે બધા મને કહેતા હતા કે પ્રેન્ક કરો બટ પ્રેન્ક કરવામાં એવું હોય ભાઈ, અત્યારની હવે ભાઈ જેટલી પણ પબ્લિક છે એને ખબર પડી જાય છે કે ભાઈ આ પ્રેન્ક માટેનો કોલ છે. બટ હું એ જ વિચારતો હતો કે ભાઈ એવો તો કયો પ્રેન્ક કરું કે એ લોકોને ખબર ના પડે. તો આજના પ્રેન્ક વિડીયોની અંદર ભાઈ તમને બધે ભાઈ થંબનેલ જોઈ જ લીધું હશે. મેં 3 થી 4 એવા યુટ્યુબરને સિલેક્ટ કર્યા છે જે મારા મિત્ર છે, ફ્રેન્ડ સર્કલમાં આવે છે. અને એ મિત્રને હું કોલ કરીને કહેવાનું હોઉં કે ભાઈ અત્યારે હું ફસાઈ ગયો છું અને મારે 50,000 રૂપિયાની અર્જન્ટ જરૂર છે. શું ભાઈ તું મને 50,000 રૂપિયા નાખી દઈશ? તો જોઈએ ભાઈ. અને સિલેક્ટ કરવામાં ભાઈ આપણે છે કેસુર કિંગ, ડૉક્ટર ભરત આહિર, સુમિત ચાવડા અને પ્રદીપ વ્લોગ. આ 4 જણાને જ મેં અત્યારે સિલેક્ટ કર્યા. બીજા પણ ઘણા ક્રિએટર છે બટ પેલો પ્રેન્ક વિડીયો છે ને એ આ પેલા 4 ક્રિએટર ઉપર કરીએ અને જોઈએ ભાઈ આમાંથી કોણ હા પાડે કોણ ના પાડે. કેમ કે ભાઈ 50,000 રૂપિયા છે, 5,000 રૂપિયા નથી. ચાલો ભાઈ પેલો કોલ આપણે કરશું ભાઈ આપણા જ ખાસ મિત્ર કેસુર કિંગને. જોકે એની મને ક્યારેય ના નથી પાડી બટ આજે જોઈએ ભાઈ શું થાય. હાલો, કઈ બાજુ? અહીં ટ્રાન્સફોર્મર. તો કોઈ હે બાજુમાં કે એકલો જ છો? તો ઓફિસે તો ઘણા જણા હોય, એકલો જ હોય હું જરૂરી ના હોય. હા ભાઈ હવે ભાઈ બસ હવે હું એમ કહેતો હતો કોઈ સાંભળતું નથી ને. હે ના ના હરકતું કઈ નથી ભાઈ, કામ હતું નાનકડું. ખાતામાં પૈસા પડ્યા હે? 50,000 રૂપિયા જોતા હતા. ગામને જ ના જોતા હોય ને મારે જ જોઈ છે. હા મારા હાટું જ. એટલે ઇમરજન્સી આવી છે, 3-4 દિનની અંદર પાછા થઈ જાય તો દઈ દઈશ. બાકી ટાઈમે લાગે એમ નક્કી ના કહેવાય ક્યારે આપું, ઈ ફિક્સ ટાઈમ નથી. ચાલુ રાખ. કા આજ નંબર માં છે ને? અરે ભાઈ તું ઉભો તારે પૂછતા ખરો. હું નાખો હો તું? હા નાખ છો. 50,000 હો, 5 નહીં 50. अरे भाई 50,000 मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला. પાછા કઈ દે નક્કી નથી. આ વાત હે ગમે દે દેજે બસ. બધું હું કામ હે ક્યાં દેવાના હે ઈ કંઈક તો પૂછ. એમને હું છે કીધું ને ઇમરજન્સી એટલે કઈ ઇમરજન્સી હે પછી હવે કે પૂછવાનું ના હોય ઇમરજન્સી કેવાની હોય. પછી કાલ કહી નહીં ને ઓલા 50,000 રૂપિયાનું હું થયું એવા હિસાબ રાખ્યા તો આજ મારા પાસે 3 તાજમહેલ હોત. તાજમહેલ? અરે ભાઈ 50 કે 50 લાખ નથી દે શકે. હા ચાલ તો નાખો હો ને. ક્યાં નંબરમાં નાખો? કીમાં ઉભર જોવા દે મારે. કીમાં આવી ગૂગલ પે માં કે ફોન ઉભો રહે પણ જારો તો કીમાં ગૂગલ પે કરો હો? હા ગૂગલ પે કરો. આ જ નંબર હે ને? નંબર તો આ હે પણ જારો સરો મારે ઓલું લોચા વાળું હે ઓલું આ રિટર્ન ને ભરું ત્યાં બેંક એકાઉન્ટ ને રિટર્ન ને ભરું ત્યાં બધું દર્શાવવું પડે ને એટલે. અચ્છા હા. આ તું કે માં નંબર WhatsApp પર ડાયરેક્ટ નાખી દઉં. ક્યુઆર કોડ હોય તો ઈ નાખી દે. નાખી દઉં ફટાફટ. રોકડા થઈ જાહે ઓફિસે તો જોતા તો ઉપર જ આવજો આગળ ઈ દઈ જાવ આગળ. એવું છે? હા એટીએમ કાર્ડ લેતો જાજે. પાસવર્ડ દે દે ઉપર તો આવજે. નીકળી નહીં હતી આજુ. કા? અરે આ થોડું યાર કામ વધારે છે, સીઝન હાલે છે હમણાં. તો રેડી હાલ તો કહું તને. આવ કાં તો ગૂગલ પે કરવાનું થાય મને ક્યુઆર કોડ કે નંબર નાખ. હા તે જોતા હોય તો પછી આ તો હમણાં જ તને હું થોડીક વારમાં ફોન કરું. રોકડા કે તું ઓનલાઈન ના નાખજે. રોકડા જો એટીએમ કાર્ડ લઈ જજે પડ્યો છે. હા તે રેડી હાલ હમણાં ફોન કરું તો તને. આવ પછી ની રાતે બધું ખવડાવું. ઓકે ઓકે ભાઈ હાલ. હા એ ઓ ભાઈ સાહેબ મને વિશ્વાસ જ હતો કે આ માણસ પૈસાની મને ના નહીં પાડે. કદાચ 50 નહીં હજી લાખનો ફોન કરીને કહેત ને તો એ એમ કહેત કે મારા આગળ એના આગળ ના હોત ને તો એમ કહેત કે ભાઈ હાલ હું ક્યાંકથી ગોતી દઉં પછી નાખ દઉં. એ મને વિશ્વાસ હતો. હવે આપણે બીજો ફોન કરવાનો છે ડૉક્ટર ભરત આહિર. વેર ઇઝ ડૉક્ટર ભરત આહિર? દેખતે હૈ ભાઈ. ના નહીં પાડે પાક. हेलो हाँ जी डॉक्टर भरत कैसे हो? बढ़िया एकदम बढ़िया फाइन. कई बाजू?
બસ કર્યો તો ભાઈ. એટલે દેવળિયા કે ઓમ આ ડીએનબી સાઈડ? ડીએનબી નીકળવું છે હવે, અત્યારે નીકળું કે રાતે નીકળું કઈ નક્કી નથી. અચ્છા એવું છે. હમ. તો એકલો હો કે હા બીજું બોલો. કોઈ હે સાંભળે કોઈ? એકલો જ છો. ઓ એક કામ હતું, હમ. 50,000 રૂપિયા જોતા હતા અટાણે ઇમરજન્સીમાં. હમ. પાછા જોઉં કંઈ દઉં નહીં, હાવ ફિક્સ ટાઈમ નથી એમ, પડ્યા હોય તો. અચ્છા કેવું કેશ જોઈએ છે કે? કેસ પડતું ઓનલાઈન થઈ જશે? ઓનલાઈન થઈ જાય, મારે હજી લિમિટ પૂરી થઈ ગઈ કદાચ જોવું પડે મારે. હા એક ભાઈને મેં ટ્રાન્સફર કર્યા હતા, લિમિટ કદાચ પૂરી થઈ ગઈ હશે. બાકી કેશ જોતા હોય ને તો હું રાતે નીકળી ત્યાંથી જામનગરથી. અચ્છા રાતે નીકળી કા? એમરજન્સીમાં જરૂર હોય તો કઈ મિત્ર પાસેથી કરાવું કઈ આટાવડું. જોતા હતા તો અત્યારે જ, પણ સાંજ સુધી થઈ જાય. હાલ ને કંઈક ટ્રાય કરું રોકડાનું. તારે વાર ક્યાં જરૂર પડી અત્યારે? અરે એ દેવા પડે ને. ગાંડા એવડી ખમતલ પાર્ટી 50,000 રૂપિયા ગઈ. 50,000 માં જ લોચો પડે એમાં તો. એટલે ઘરે આમ કહેવાય એમ નહોતું કે આ પૈસા અહીંયા આમ દેવાય એમ છે ને એમ. બરાબર બરાબર. એટલે મેં કીધું ફોન કરું જો આ થઈ જતું હોય ને. અરે ગાંડા થઈ જ જાય યાર. તારે ડાયરેક્ટ ફોન કરી જ દેવાનો બિંદાસ. તો સાંજે ક્યારે નીકળવાનું? સાંજે ને હા જો હું નીકળી તો અડધી કલાકમાં હમણાં જ નીકળવાનો છું. હા સાંજે નીકળીને તો હું પછી જમીન નીકળી. હમ હમણાં બહારનું બહુ ખાઉં છું ને ભાઈ, મને ખબર નહીં તબિયત બરાબર નથી રહેતી તો ઘરનું ખાઈને નીકળી. અરે ભાઈ તો ધ્યાન રાખતો જાજે. તો 11 વાગે પહોંચી જાય. હા 11 વાગે પૂગી જાય આરામથી. હા હા તો તઈ લેતો આવી કે રોકડા? હાથી રહેતા વધારે જોતો હોય તો કે 50 જોઈ. હા 50 અત્યારે 50 છે, પછી બીજું આડાઅવળું થઈ જાય. અટાણે 50 ખાલી દેવાન હે. પછી પાકું ને તો બીજા કોઈને ફોન ના કરું, થઈ જશે ને 50 વાળી. અરે બાપુ તારે વધારે જોતો હોય તો કે મને, મારા પાસે પડ્યા છે હમણાં, મારે જરૂર હોય ને ત્યારે હું માંગી લઈ, કઈ વાંધો નહીં. અત્યારે પડ્યા છે આપણી તો પાસે. પછી 2-5 દીમાં નહીં કે ને કે જોઈ છે? અરે ના બાપુ ના, તો હું દવાઈ નહીં, મારે તો 5 દીમાં જોતા હોય તો ઘરેથી કઈ નીકળવાનો? ઘરેથી તો સમજી લે 9 વાગે નીકળી. હા તો 8 વાગે આવી જશે જગદીશ દેર વ્લોગ ઉપર, એક વિડીયો જોઈ લેજો. હા શું નાખ્યું? અરે આજે હજી 8 વાગે આવશે એમ મસ્ત. બરાબર. કામ શું થયું કઈ નથી, ખાલી આમ ખાસ છે આવ. વિડીયોમાં કઈ? હા ખાસ છે, જોઈતા લેજો. 8 વાગે નાખી. હું રેડી? હે તો ખરી. અરે હે ઈ હે તમ ખાલી આમ હે ને હા 8 વાગે આવે ને એટલે જોઈ લેજો. હા. અરે આજ ખબર નહીં મને આમ અંદરથી એમ થયું કે મારા ભાઈબંધ છે ને યુટ્યુબર અમુક, એને બધાને મારે ફોન કરી અને આમ કેમેરા સામે ચાલુ કરી મૂકો, પછી ભલે એમ કે નથી દેવા કે દેવા, તો મેં કીધું રેડી સમજી ગયો ભાઈ, સમજી ગયો. જી હોય ને. એમાં થોડું મૂંઝાવણ હોય બાપુ. મને હે ને તારા ઉપર ને કેહુર ઉપર તો આમ હતો જ ભરોસો કે ઈ ના આવીએ જ નહીં, પણ હજી બેક ક્રિએટરને મારે ફોન કરવાનો છે. એના ટચમાં હું બહુ આમ ઓછો આવ્યો હું, તમારે બે જેટલો નહીં, પણ જોઈએ ત્યાંથી આ આવે ના આવે શું આવે. અરે યાર ભાઈઓ માટે ગમે મોજ મારને તો. વાહ કલેજા વાહ. પૈસા થોડા મેટર કરે યાર, ભાઈબંધી મેટર કરે. મારે કોક દી જરૂર પડે તો તું મને દે, મારે તારે જરૂર પડે તો હું તને દઉં. 100% એની ટાઈમ ફોન કરો. જો કે તમારે જરૂર ના પડે, પણ આ તો તોય. અરે ના ના ભાઈ જરૂર તો પડે જ ભાઈ. કેમ અમે કઈ થોડા ન્યા ઓલા કઈ છે? જરૂર તો તમારે ના પડે ભાઈ. ના તમે ના પ્રોપર્ટી લીધા લીધી હમણાં હું વિચારમાં પડી ગયો યાર, હું કોઈ પ્રોપર્ટી છે ને ના 50,000 રે જરૂર ના. પડી ભાઈ ને. એટલી કઈ પ્રોપર્ટી છે ને? સારું હાલો તો બસ પ્રોપર્ટીની વાત નથી કરવી. ઇન્કમ ટેક્સ વાળા આવી ગયા. એ તો હજી આવે એમ નથી ભાઈ, એટલું તો હજી નથી આપણી પાસે. ના, આવી જાય ભાઈ, તમે બીજાને પણ ભગવાને દીધું હે એ ઘણું છે એમ, આપણે ખાવા પીવાનું થઈ જાય. સારું જ છે ને ભાઈ. તો હજી બેક આપણે શું કહેવાય યુટ્યુબરને ફોન કરવાનો છે, કલેજાને હજી ફોન કરવાનો છે. શું કીએ જોઈ. ના કર લે જો હું રિએક્શન હું છે, જો હું મજા આવે છે. ભલે ભલે હાલો ભાઈ. બરાબર. આની મને ખબર જ હતી એ ઓનલાઈન કંઈક પ્રોબ્લેમના લીધે ના પાડી દીધી, બટ રોકડા જોતા હોય તો એ કે થઈ જશે. હવે મારા કલેજા સુમિત ચાવડા
એને ફોન કરી જોઈ. હાલો એ ભાઈ અવાજ કેમ આવો આવે છે? હાલો અવાજ હરખો નથી આવતો. કેમાંથી ફોન કરાવો ને સુમિત તારે અર્જન્ટમાં વાત કરવાની છે. હા ભાઈ બોલ બોલ. એ કઈ બાજુ હો? હે ભાઈ કઈ બાજુ હો? હું આપણે ઘરે જાવ કેમ? અચ્છા ઘરે જાહો તો એકલો હો કે કોઈ હે ભેગું? એકલો હું કા. તો એક કામ હતું ઇમરજન્સીમાં અત્યારે. 50,000 રૂપિયા જોતા હતા ખાતામાં. હા મારા પાછા ખાતામાં નથી બીજા પાસે કરાવું તો થાય. ઇમરજન્સીમાં જોઈએ છે. અત્યારે જ જોઈએ એમ? હા પાછા 4-5 દિનની અંદર થઈ જાય. બરાબર ચાલુ રાખ આગળ હે ને બીજા પાસે કરાવું તો થાય. મારા ખાતામાં નથી અત્યારે કેમ? હા મારે મકાનનું કામ હાલતું હતું ને હા તો એમાં દેવા નતા તે બધા ઘરે દઈ દીધા મેં. ઓકે તો એમ નહીં તો આ બીજા પાસે થઈ જાય તો હું બીજા કોઈને ફોન ના કરું એમ. હું તને ફોન કરીને ટ્રાય તા કરવા દે મને તો પછી બધી વાહુ લટકી રહી ને કર. એવું હે? હા ઈ તો સાચું. એવી બધી હું ઇમરજન્સી આવી તારે વળી? અરે હે ભાઈ એક દેવાના હે પૈસા ને ઘરે કહેવાય એમ નથી. તારે ઇમરજન્સી કોઈ દી આવે નહીં મને નથી લાગતું. અરે હાચન યાર. આપણ મને તા કે જ ઈ હોય તો તારી અરે પર્સનલ વસ્તુ હોય. એક ભાઈને દેવાના હે. હા ઈ વાહે પડી ગયો એમ કે કર દે. હા મેં કીધું ઉભા રે મારા આગળ નથી પણ ટ્રાય કરું ભાઈબંધને પૂછું. કઈ વાંધો નહીં જાઓ તો હાલ પાછો ફોન કરું તો તારી ફોન કરી લે. હાથી તો હું કહેતો તો ઘરે કઈ પૂગી? આપણે પહોંચીશ કેમ? તો ઘરે હે ને 8 વાગે ઓલું યુટ્યુબમાં એક ચેનલ છે જગદીશ દેર વ્લોગ. ઓ 8 વાગે યુટ્યુબમાં એક ચેનલ છે જગદીશ દેર વ્લોગ કરીને. હા એમાં એક વિડીયો આવશે એ જોઈ લેજો. ઠીક હે પ્રેન્ક કરતો તો તું. મેં કીધું મને લાગ્યું મેં કીધું તારે ઓશિકતાને કોઈ દી આમ જરૂર પડે નહીં. ઓ ભાઈ મેં કીધું ફોન કરવા દ્યો. બીજા ઘણાને કરી લીધા હા, ત્રીજો વારો તમારો આવ્યો. એવું હે સર? હા સર આજ મહાન યુટ્યુબર ને બધાને આટીમાં લેતો હતો હું. મેં કીધું ફોન કરીને પૂછવા દ્યો પૈસા. કઈ વાંધો નહીં યાર સારું યાર તમારી પાસે નથી પણ તમે આમ પૂરેપૂરી ટ્રાય કરો છો. હું તને કરી દેત. હે એ સાચું હોય તો હું તો તને કરી દેત પૈસા. હા પણ મેં તો કીધું આજ મેં કીધું એમનેમ છે ને એક પબ્લિક કેદીની ડિમાન્ડ કરતી હતી પ્રેન્ક વિડીયો બનાવો. પણ હવે ના પ્રેન્ક વિડીયો બનાવીએ ને એટલે બધાને સામેવાળાને ખબર પડી જાય કે આ પ્રેન્ક જ કરે છે. હા મને એવું એ નતું વિચાર્યું કે કદાચ પણ મેં કીધું આ ખાલી ખોટે કંઈક માપતો હોય અથવા કંઈક ખબર નહીં કઈ રીતના કેતો હોય. મેં આને કદાચ જરૂર પડે નહીં લપકતા મેં કીધું એવી કારણ કે તારે કઈ લેવડ દેવડતા હોય નહીં. કા ભાઈ અમે માણસ નથી અમારે પૈસાની જરૂર ના પડે. અરે જરૂર પડે પણ તું યાર આટલો સદ્ધર માણસ ને તારે થોડી જરૂર પડે. ઓહો ભાઈ અરે મારે એવું હે હમણાં હે ને કડિયા કામ ચાલુ હતું ને હા બાથરૂમ ને બધું હા તો એ કડિયાઓને દેવા નતા મેં ખાતું પાકું ખાલી કરી નાખ્યું. ના ના ખૂબ આભાર ભાઈ તમે કીધું હું મારા મિત્ર પાસેથી કરાવી દઉં. હા એ કરાવી દેતો ને કોક પાસે ગમે ચાલો નીકળી જાય. ખૂબ આભાર. નિરાતે ફોન કરું પાછો. હજી એક યુટ્યુબર નો વારો લેવાનો છે. હા લઈ લે સારું હાલો. આ બધા સબસ્ક્રાઇબ તો કરી દે ને ચેનલ ને સાંભળે છે ને? હા કયું ચેનલ? આ યાર જગદીશ દેર વ્લોગ. ઓય ઈ તો કરી જ દે ને મોટા. તો વાંધો નહીં ના કરે તો મજા ઈ ના આવે ભાઈ. ના અરે 100%. એમાં તમે કીધું હોય એટલે ના કરે હું. ધમકી નથી મારતો ભાઈ બધા મારા કલેજા જ છે એટલે ખાલી એમનો એમાં એમ કહી દો ભાઈ કે જગદીશ દેર વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો ઈ ચેનલ ને. ઓકે વાહ ભાઈ વાહ. એમાં જો સુમિત ચાવડા શાયર કલેજા કહી દઈએ એટલે પબ્લિક સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો ફટનો વાંગડી કરી નાખીએ. 100% મારા કલેજા હે ઈ કરી જ નાખશે. 100%. હારું હાલો નિરાતે મળ્યા કલેજા. હારું હાલ તો ભલે આગળ થઈ ગયો મારથી રાખ હાલ. ભલે હાલ. ઓહો સુમિત ચાવડા ભાઈ એવું ના હોય અમુક પાસે ભાઈ અત્યારે ખાતામાં હે ને પૈસા રાખવામાં ઘણી વાર કંઈક લોચા થતા હોય એટલે ભાઈ એના મિત્ર પાસેથી
ત્રીજા મિત્ર આપણો સક્સેસ ગયો. હવે ભાઈ આ મિત્રને હે ને હું લાઈવ 3 થી 4 વખત મળ્યો હોય અને તમે ઓળખતા જ હો ભાઈ, પ્રદીપ વ્લોગ કરીને. જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો ઉપાડે પછી તો હારું. कॉल કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. કાપીને કહી રહ્યા ના હું ભાઈ. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. આપને जिस હાલો એ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં? મજામાં. બોલો બોલો. ક્યાં પ્રદીપભાઈ એટલા વ્યસ્ત ક્યાં આવો હો તમે? આ કઈ નથી ને? અરે ના ના, એક ભાઈનો ફોન હતો, હા રાજકોટ આવ્યો હતો, વાતચીત ચાલતી હતી. છે એવું હે તો એકલા હો કોઈ હે? તો હે ને ભાઈબંધ દોસ્તર હે બધે. આમ જરાક દૂર વયા જાજો ને, કામ હતું ઇમરજન્સીમાં. હા તો હવે 50,000 રૂપિયા ખાતામાં પડ્યા જોતા હતા ઇમરજન્સી. 50,000 રૂપિયા તો છે નહીં. 50,000 હોય તો ગાડી નો લઈ આવું. ગાડી તો ઠીક પણ તમારે એવડી દુકાનો ને બધું હાલે. મેં કીધું ફોન કરવા દો, ઇમરજન્સીમાં જરૂર છે. જો 4-5 દીમાં પાછું કરી દે એમ. ગાડી તમારે હાટે જોતી હોય તો એટલાથી મારી લઈ જાવ. ના ના, એવું નથી હોતી. આપણે જ લેવાની છે. હા આ પૈસા પાછા 50,000 ના દઉં ત્યાં સુધી તમારી સમજજો તમે. ના ના, એવું નથી કરવું ભાઈ. અત્યારે કારણ કે હું ગોતો હું. હા હા એવું હે અત્યારે. તમે કેટલા ગોતો? રાજા ગોતો હું. 50 તો થાય એવું નથી. તો રોકડે લેવાનું લાગે ગાડી. ના ના, ડાઉન પેમેન્ટ નથી થતું હજી હરખું. એમાં રોકડે ક્યાં લે? મેં કીધું આ પ્રદીપભાઈને ફોન કરવા દો, 50 નો જો થઈ ના નથી મેળાવે અત્યારે. એવું છે. 4-5 દિન થઈ જાય હો ને પાછા. હકીકતમાં હવે નથી, નગર તો નો ના પડે તમને. તમારા 2 દુકાનો હાલે, પછી ઓલા ઘરે તમે ઓલું કંઈક બિઝનેસ ને ચાલુ કર્યો. મેં કીધું 2-3 બિઝનેસ હાલે એટલે આમ બધાય રોકાઈ ગયા છે અત્યારે ધંધામાં. હા અને એક આ નવી ગાડી લેવાનું વાગ્યું હોય ને. હા તો કઈ ગાડી લેવાનું પ્લાનિંગ? હજી તો વિચારવી એવી કઈ લેવી. હા જોઈ પછી એકાદી લેવી. હાથી તો વાંધો નહીં, હાલો ને બીજા કોક પાસે લઈ લઉં. એ ભલે આવે. भले भले। ओह भाई साहब, प्रदीप व्लॉग, ये वीडियो देख लेना, तू याद रखना ये। भाई पदिया ना पाड़ दी थी कि मारे ही के गाड़ी लेवानी है, गाड़ी मारी ले जा मारा कलेजा तो 50,000 दे મને ભાઈ. તો આવો કંઈક પ્રેન્ક વિડીયો હતો અને આમાં મને થોડોક એ ડરે લાગતો હતો કે કદાચ ને આમાંથી ઘણા ઇન્ફ્લુઅન્સર જે મારા ભાઈબંધ છે એની પાસે હકીકતમાં અત્યારે પૈસા નહીં હોય અને એ ના પાડશે મને કે અત્યારે નથી થાય એમ, પછી પબ્લિક જોશે એટલે એ ઘણા બધા વિચાર કરશે કે યાર તમારી ભાઈબંધી દોસ્તારીમાં. એટલે હું આ પ્રેન્ક વિડીયો શૂટ કરવામાં છે ને થોડોક લેટ કરી ગયો, બટ આજે ફાઇનલી વિચારી લીધું. મેં કીધું ફોન કરવા દઉં. મેં આજ ભલે જી હા પાડે ના પાડે, બટ ના ભાઈ આ ભાઈ પ્રદીપભાઈ ભાઈ ના પાડી, બટ એની પાસે કદાચ એવું નહીં થાય એમ. એની ભાઈ ઘણા બધા બિઝનેસને એવા સ્ટાર્ટ કર્યા છે, એટલે કોઈ ભાઈ એવું કંઈ વિચારજો નહીં. અને બાકી ભાઈ જેનાથી થાય એમ હોય એ કરી જ દે ભાઈ, ના થાય એમ હોય તો ચોખ્ખી ના પાડી જ દે ભાઈ. કોઈ એમ તો નથી કહેતા કે હાલો હું તમને થઈ જશે હાલો ને કંઈક ને પછી ભાઈ આપણે ફોન કર્યા રાખવાના, કંઈ થાય એના કરતાં ભાઈ સારું. બાકી જસ્ટ અ પ્રેન્ક વિડીયો ગાઈઝ, કોઈ માટે હેટ કે કંઈ નહીં. આપણા બધા મિત્ર જ હતા ને હજી મિત્ર જ રહેવાના છે લાઈફ ટાઈમ. તો કેવો લાગ્યો પ્રેન્ક વિડીયો નીચે મને કમેન્ટ કરીને જણાવજો. અને નેક્સ્ટ ભાઈ કંઈ પ્રેન્ક તમે વિચારતા હો તો મને કયો કઈ પ્રેન્ક કરવી છે. બટ એવી પ્રેન્ક નહીં કે સામેવાળાને ખબર પડી જાય એવી ના કહેજો. આમાં છે ને ભાઈ ખબર ના પડે, ફોન કરીને કીધું હોય ને 50,000 રૂપિયાની જરૂર છે, 5 કીધા હોય તો આ બધા નાખ દે, એટલે મેં 50 કીધા. એટલે આમ થોડુંક એને એમ થાય 50,000 આગ્રહ તો હે. એટલે ભાઈ તો કેવો લાગ્યો આ પ્રેન્ક વિડીયો નીચે કમેન્ટ કરી દો. મળશું ભાઈ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે ભાઈ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો અત્યારે જ. ચાલો ભાઈ, બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.